નમસ્તે મિત્રો, મારું નામ કબીર છે. મારી ઉંમર 35 વર્ષની છે. હું શહેરમાં મારો પોતાનો કપડાનો એક મોટો શોરૂમ ચલાવું છું. બહારથી જોવા જઈએ તો મારી પાસે બધું જ હતું. સારું ઘર, સારી ગાડી અને એક સફળ બિઝનેસ. આજુબાજુના લોકો મને નસીબદાર માનતા, પણ અંદરથી હું સાવ ખાલી હતો. 6 વર્ષ પહેલાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મારી પત્ની મને કાયમ માટે છોડીને ચાલી ગઈ હતી. એ દિવસ પછી મારા જીવનમાંથી જાણે બધા રંગ ગાયબ થઈ ગયા હતા. સવારે ઉઠીને શોરૂમ પર જવું, રાત સુધી ગ્રાહકો અને સ્ટોકની ચિંતા કરવી અને રાત્રે ઘરે આવીને એ જ એકલવાયા ઓરડામાં સૂઈ જવું. આજ મારી જિંદગી બની ગઈ હતી. દિલમાં એક ઊંડો ખાલીપો હતો જે કોઈ રીતે ભરાતો નહોતો. એક દિવસ ચોમાસાની રીમઝીમ સાંજ હતી. અચાનક વાદળો ઘેરાયા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને શોરૂમમાં ગ્રાહકોની અવરજવર બંધ થઈ ગઈ. હું કાઉન્ટર પર બેસીને ચા પી રહ્યો હતો અને બારીમાંથી બહાર પડતા વરસાદના ટીપા જોઈ રહ્યો હતો. ત્યાં જ મારી નજર શોરૂમના કાચના મુખ્ય દરવાજા પર પડી. એક છોકરી સજ્જડ ભીંજાયેલી હાલતમાં વરસાદથી બચવા માટે શોરૂમના શેડ નીચે આવીને ઊભી હતી. સાદી કપાસી સાડી, પાણીથી નીતરતા લાંબા વાળ અને ઠંડીથી ધ્રુજતી કાયા. પણ તેના ચહેરા પર એક અનોખી માસુમિયત અને આંખોમાં એક અલગ જ ચમક હતી, જેમાં નરી લાચારી છુપાયેલી હતી. મેં દરવાજો ખોલીને તેને અંદર બોલાવી. તે થોડી હિચકિચાઈ. તેના પગલાં થંભી ગયા. તમે અંદર આવી જાઓ, બહાર ખૂબ જ વરસાદ છે, મેં નમ્રતાથી કહ્યું. તેણે શોરૂમના ઝગમગાટ તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, ના સાહેબ, હું ભીની છું. તમારો શોરૂમ ગંદો થઈ જશે. એની ચિંતા ન કરો, તમે અંદર આવીને બેસો, મેં તેને કહ્યું અને તેને એક ખુરશી આપી. મેં તેને પીવા માટે ગરમ ગરમ ચા પણ આપી. ચાનો કપ હાથમાં લેતા જ તેની આંખોમાં કૃતજ્ઞતા ભીનાશ છવાઈ ગઈ. મેં ધીમેથી પૂછ્યું, તમારે કપડાં ખરીદવા હતા કે ક્યાંક જવું હતું? તેણે નીચું જોઈને કહ્યું, ના સાહેબ, હું કોઈ ખરીદી કરવા નથી આવી. હું તો છેલ્લા 2 દિવસથી અહીંયા આજુબાજુની દુકાનોમાં કામ શોધી રહી છું. જો તમારા શોરૂમમાં કાચ સાફ કરવાનું, સામાન ગોઠવવાનું કે સાફ સફાઈનું કામ મળી જાય તો મારે કામની ખૂબ જરૂર છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમારું નામ શું છે અને આવી શું મજબૂરી છે? તેણે કહ્યું, મારું નામ અનન્યા છે. તેણે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, 2 વર્ષ પહેલાં એક ફેક્ટરીના અકસ્માતમાં મારા પતિનું અવસાન થઈ ગયું. ઘરમાં મારો નાનો ભાઈ છે જે અત્યારે ભણી રહ્યો છે. તેનું ભણતર અટકે નહીં અને અમારું ઘર ચાલે એ માટે મારે ખુમારીથી કામ કરવું જ પડશે. હું ઈમાનદારીથી બધું કામ કરીશ સાહેબ. તેનો માસૂમ ચહેરો, આંખોમાં છુપાયેલું ઊંડું દુઃખ અને પોતાના ભાઈ માટે કાંઈક કરી છૂટવાની તેની ખુમારી જોઈને મારું દિલ પીગળી ગયું. જે એકલતા અને વેદનામાંથી હું પસાર થઈ રહ્યો હતો, એવી જ કંઈક વેદના તેની આંખોમાં પણ હતી. મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું, અનન્યા, તારે સાફ સફાઈનું કામ કરવાની જરૂર નથી. તું ભણેલી ગણેલી લાગે છે. કાલથી જ તું મારા શોરૂમના કેશ કાઉન્ટર પર બિલિંગ વિભાગમાં કામે લાગી જા. તને દર મહિને 12,000 રૂપિયા પગાર મળશે. આ સાંભળીને અનન્યાની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી ગયા. તેણે 2 હાથ જોડીને કહ્યું, સાહેબ, તમે મને આ અંધારામાં નવું અંજવાળું આપ્યું છે. તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બીજા જ દિવસથી અનન્યા સમયસર કામે આવવા લાગી. તે ખૂબ જ હોશિયાર, તત્પર અને ઈમાનદાર હતી. તેણે થોડા જ દિવસોમાં
બિલિંગ સોફ્ટવેર અને હિસાબ કિતાબો પર એવી પકડ જમાવી લીધી કે મારો અડધો માનસિક તણાવ ગાયબ થઈ ગયો. અને ગ્રાહકો સાથે પણ તે એટલે મીઠા અવાજથી બોલતી, વાતો કરતી કે શોરૂમનો માહોલ જ બદલાઈ ગયો. ધીમે ધીમે મહિનાઓ વીતતા ગયા. બપોરના સમયે જ્યારે ગ્રાહકોની ભીડ ઓછી હોય ત્યારે અમે બંને સાથે બેસીને ચા નાસ્તો કરતા. વાતચીત દરમિયાન અમે એકબીજાના ભૂતકાળ અને દુઃખને વધુ નજીકથી સમજવા લાગ્યા. અનન્યાની હસમુખી પ્રકૃતિ અને તેની માસુમિયતે મારા સુકાઈ ગયેલા જીવનમાં જાણે પ્રેમનો નવો રોપ વાવી દીધો હતો. હવે હું રોજ સવારે શોરૂમ જવાની આતુરતાથી રાહ જોતો, કારણ કે ત્યાં અનન્યાની એ પ્યારી સ્માઇલ મારી રાહ જોતી હતી. તેની ઘટાદાર ઝુલ્ફો, તેની મોટી મોટી કાજળ ઘેરી આંખો અને તેનું નાજુક બોલવું મારા દિલને અજડતા જ તેની તરફ ખેંચી રહ્યું હતું. ઘણીવાર હિસાબ કરતી વખતે કે ફાઇલો આપતી વખતે અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ જતી અને અનન્યા શરમાઈને નજર ઝુકાવી લેતી. તેના ગાલ પર છવાતી એ હળવી ગુલાબી આભા મારા દિલની ધડકનો વધારી દેતી. એક દિવસ સાંજે 8 વાગ્યાની આસપાસ શોરૂમ બંધ કરવાનો સમય હતો. બાકીના કર્મચારીઓ ઘરે જઈ ચૂક્યા હતા. અનન્યા અને હું છેલ્લા હિસાબના ચોપડા સરખા કરી રહ્યા હતા. અચાનક બહાર બહુ જોરથી વીજળી કડકી અને આખા વિસ્તારની લાઇટ જતી રહી. આખા શોરૂમમાં ઘોર અંધારું છવાઈ ગયું. અચાનક થયેલા ધડાકા અને અંધારાથી ગભરાઈને અનન્યા મોંમાંથી એક સીંચ નીકળી ગઈ. ડરના મારે તેણે અંધારામાં જ સીધો મારો હાથ પકડી લીધો અને મારી છાતી સાથે સટીને ઊભી રહી ગઈ. એક ક્ષણે સમય થંભી ગયો. તેનો કોમળ અને ઉફાળો સ્પર્શ મારા શરીરમાંથી એક અનોખી શિરહણ દોડાવી ગયો. અમારો શ્વાસ એકબીજાને અડી રહ્યો હતો. અંધારામાં પણ તેની આંખોની ચમક અને તેના દિલની ઝડપી ધડકન હું સ્પષ્ટ અનુભવી શકતો હતો. મેં અત્યંત પ્રેમથી મારો બીજો હાથ તેની કમર પર રાખ્યો અને તેને મારી વધુ નજીક ખેંચી. અનન્યા, મેં ધીમા અને ઘેરા અવાજે કહ્યું. સાહેબ, તે ધ્રુજતા અને શરમાળ અવાજે બોલી. મેં તેના માસૂમ ચહેરાને મારા બંને હાથોમાં લીધો અને કહ્યું, અનન્યા, આ અંધારું મને વર્ષોથી અંદરથી કોરીને ખાતું હતું. પણ જે દિવસથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી મને ફરીથી જીવવાનું મન થવા લાગ્યું છે. તારી ઈમાનદારી, તારી સંભાળ અને તારા પ્રેમમાં હું મારી જાતને ખોઈ બેઠો છું. હું તારા રૂપથી નહીં પણ તારા પવિત્ર દિલને પ્રેમ કરું છું. શું તું આખી જિંદગી મારો હાથ પકડીને મારી સંગાત બનવાનું પસંદ કરીશ? અનન્યા આંખો બંધ કરીને મારી છાતી પર પોતાનું માથું મૂકી દીધું. તેની આંખોમાંથી ખુશીના આંસુ મારી શર્ટને ભીંજવી રહ્યા હતા. તેણે ધીમેથી નજર ઊંચી કરી, મારી આંખોમાં ઊંડે સુધી જોયું અને લજ્જાથી લાલ થયેલા ગાલે બોલી, મારું દિલ પણ ક્યારનું તમને પોતાનું માની ચૂક્યું છે. મને આ સંબંધ દિલથી મંજૂર છે. અમે બંને ભાવુક થઈ ગયા અને એ અંધારામાં જ એકબીજાને ગાઢ આલિંગનમાં ભરી લીધા. એ રાત્રે અમારો અનકહો પ્રેમ પૂર્ણતા પામ્યો. પછીના જ મહિને અમે સાદગીથી મંદિરમાં કોર્ટ મેરેજ કરી લીધા. અનન્યાના નાના ભાઈની ભણતરની આખી જવાબદારી મેં ઉપાડી લીધી. આજે અનન્યા મારા ઘરની લક્ષ્મી છે. અમારું ઘર હવે કિલકારીઓ અને પ્રેમથી ગુંજી રહ્યું છે. જે જીવન એક સમયે બોજ લાગતું હતું તે આજે સ્વર્ગ સમાન સુંદર બની ગયું છે. મિત્રો, આ પ્રેમ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય બાહ્ય સુંદરતા કે પૈસા નથી જોતો. એ તો બસ બે દુઃખી આત્માઓનો પવિત્ર મિલાપ છે. જો તમને આ રોમાન્ટિક પ્રેમ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય
તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વિડીયોમાં આવેલા તમામ નામ, પાત્રો અને ઘટનાઓ ફક્ત કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. તેથી આ વિડીયોને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ. ધન્યવાદ મિત્રો.